હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે એક્સટેન્શન ટીચિંગ મેથડ જે છે કે જેનો પાર્ટ 2 છે. કેમ કે આગલા દિવસે એટલે કે આવતીકાલે નહીં, ગઈકાલે, હા, તમે લોકોએ આપણો લેક્ચર જે જોયો છે કે જેમાં આપણે અલગ અલગ જે ઇન્ડિવિડ્યુઅલ મેથડ કોને કહેવાય છે, એમાં કઈ મેથડનો સમાવેશ થાય છે, ત્યારબાદ છે ગ્રુપ મેથડ કોને કહેવાય છે, એમાં કઈ મેથડનો સમાવેશ થાય છે, ત્યારબાદ માસ મીડિયા મેથડ અથવા તો માસ કોન્ટેક્ટ મેથડ કોને કહેવામાં આવે છે, એમાં શું સમાવેશ થાય છે, એ ત્રણેય વસ્તુની આપણે વાત કરી અને આપણે એના વિશેનું ડિસ્કશન પણ સારું એવું કરેલું છે. તો જે પણ નવા ફ્રેન્ડ્સ જો આજે જોડાય છે તો એને આવતીકાલ કેમ મને યાદ રહી જાય છે, આવતીકાલે તો તમારા માટે કોમ્યુનિકેશન લઈને આવવાની છું. કોઈ વાત નહીં. ગઈકાલનો જે લેક્ચર છે એમાં જે પણ મેં તમારા માટે ત્રણેય મેથડ છે, ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ મેથડ, ત્યારબાદ છે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ અને માસ કોન્ટેક્ટ મેથડ, તો આ ત્રણેય મેથડનું સારું એવું મેં તમને ડિસ્ક્રિપ્શનમાં સમજાવેલું છે. તો આજનો લેક્ચર તમે જુઓ એની પહેલા તમારે ગઈકાલનો જે લેક્ચર છે કે જે જોવાનો છે, કેમ કે એ લેક્ચર તમે જોશો ત્યારે જ તમને આજનો લેક્ચર છે કે જે વ્યવસ્થિત રીતે સમજાશે. તો જે પણ નવા ફ્રેન્ડ્સ જોડાય છે તો એ લોકોની પહેલા એ કામ કરવાનું છે, ત્યારબાદ આ લેક્ચર જોવાનું છે. ઓકે, તો વેલકમ ઓલ ઓન અગર કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે, તો આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની તમારે પહેલા તો લાઈક કરી દેવાની છે. જેને પણ ના કરી હોય ત્યારે લાઈક કરી દો. ત્યારબાદ તમારા જે ફ્રેન્ડ્સ હોય છે એ લોકોને શેર કરી દો અને છેલ્લું તમારે કામ કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાની છે આપણી ચેનલને. તો એ પણ તમે બધા કરી દો. અને આટલું તમે કરી દીધું તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. અને આજનો આપણો જે લેક્ચર છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાંથી જે મેથડ હોય છે એમાં તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે આ મેથડ છે કે એનો સમાવેશ ક્યાં થાય છે. ફોર એક્ઝામ્પલ વાત કરું તો તમને પપેટ શો આવશે. પપેટ શો ખ્યાલ છે ને, કઠપુતલી. તો એ કઠપુતલી છે તો એનો ક્યાં સમાવેશ થાય છે, તો ઓડિયો વિઝ્યુઅલમાં સમાવેશ થાય છે. તો એ તમને ખ્યાલ હોવી જોઈએ કે કઠપુતલી જે છે પપેટ શો છે કે જેનો ઓડિયો વિઝ્યુઅલમાં સમાવેશ થાય છે. રેડિયો છે કે જેના વિશે હરેક વ્યક્તિ અવેર છે, તો એ રેડિયો છે એનો સમાવેશ ક્યાં થાય છે, તો ઓડિયો ફોર્મમાં થાય છે. એ તમારે ખ્યાલ હોવો જોઈએ. તો એ ક્યારે ખ્યાલ આવશે, જ્યારે આજનો લેક્ચર તમે લોકો વ્યવસ્થિત રીતે સમજશો, જોશો ત્યારે. તો તમે છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે આજનો લેક્ચર જોજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક જે છે એ. તો ગઈકાલનો ટોપિક અને આજનો ટોપિક તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. આવતીકાલનો ટોપિક એટલે કે કમ્યુનિકેશનનો ટોપિક હું તમારા માટે લઈને આવીશ. એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 20 માર્ક્સનું આપણને એક્સટેન્શન એજ્યુકેશનનું પૂછાવાનું છે. તો જે મેઇન ક્રીમી ટોપિક કહેવાય એ આ બધા ક્રીમી ટોપિક છે. તો તમે વ્યવસ્થિત રીતે સમજી લો અને તમારું ક્રીમ છે કે જેને એક્સટ્રેક્ટ કરી લેજો અને એક્ઝામમાં સારું એવું તમારું પરફોર્મન્સ આપજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો ગઈકાલે આપણે જોયું કે ક્લાસિફિકેશન હતું કે જે ટીચિંગ મેથડ હતું એનું કેવી રીતે હતું, તો એકોર્ડિંગ ટુ યુઝ, કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ મેથડ એનું. પણ તો આજે શું છે ક્લાસિફિકેશન, તો કે ક્લાસિફિકેશન ઓફ ટીચિંગ મેથડ અકોર્ડિંગ ટુ ફોર્મ, એટલે કે કયા ફોર્મમાં આપણને જોવા મળે છે, કયા ફોર્મમાં જોવા મળે છે એના રિલેટેડ આજનો લેક્ચરમાં આપણને સમજાવવામાં આવશે. તો પેલું તો છે રિટન ફોર્મ, એટલે કે લખાણમાં છે, લખાણ સ્વરૂપે છે. ઓડિયો, ઓડિયો એટલે શું છે, તો કે શ્રાવ્ય, તમે માત્ર સાંભળી જ શકશો, લખી શકશો નહીં, એ ફોર્મમાં છે કે જેને આપણે ઓડિયો ફોર્મ કહીએ છીએ, શ્રાવ્ય. જે પણ એવું કહેશે કે મેડમ ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં, તો એ લોકો માટે કહું છું કે જો હું અહીંયા શબ્દ બોલું છું ઓડિયો એટલે શ્રાવ્ય, તો વ્યવસ્થિત રીતે સમજી લેજો અને સાથે સાથે થોડું નોટ ડાઉન પણ કરતા જાઓ. હું તમને અહીંયા લેક્ચર લઉં છું તો તમને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાગે છે એ તમે નોટ ડાઉન કરો, કેમ કે લાસ્ટ ટાઈમ તમારે એક્ઝામમાં એવો ટાઈમ નહીં હોય કે તમે આખો લેક્ચર જોવા બેસશો. મને ખ્યાલ છે લેક્ચર પૂરો થશે એટલે આખો લેક્ચર કોઈ જોશે નહીં. હું અપલોડ કરીશ એટલે સીધી કમેન્ટ આવશે, મેડમ તમે ટેલિગ્રામમાં આની પીડીએફ મોકલો ને. પણ પીડીએફ કરતાં તમે જે સમજો છો લેક્ચર જોઈને એ તમે નોટ ડાઉન કરો, અને એ નોટ ડાઉન પણ કેવી રીતે કરવાનું છે, શોર્ટ ફોર્મમાં કરવાનું છે. ચલો આ પીડીએફ મોકલી દઈશ, મને કોઈ ઇશ્યુ નથી. પણ તો આ 9 પેજની પીડીએફ હશે તો શું તમારી પાસે એક્ઝામમાં આગલા દિવસે જ્યારે રિવિઝન કરતા હશો ત્યારે તમારી પાસે એવો ટાઈમ હશે કે આ હરેક પીડીએફ ખોલીને તમે 9 10 પેજ હોય કે વધારે પેજ હોય એને જોવાનો? તો એવું તમારી પાસે ટાઈમ નહીં હોતો એક્ઝામમાં.
એટલા માટે તમારે શું કરવાનું છે, હું તમને અહીંથી જે પણ સમજાવતી હોય લેક્ચર, જે પણ ટોપિકને લગતો, તો એની તમારે શોર્ટમાં લખતું જવાનું છે તમારી ભાષામાં, તમે જેવી રીતે જે સમજવું હોય છે એની તમારે લખવાનું હોય છે. અને એને જ આપણે શોર્ટ નોટ કહેતા હોઈએ છીએ ને. અને એ શોર્ટ નોટ છે એનું મેઇન કામ શું છે, તો કે તમે એક્ઝામના આગલા દિવસે ક્વિક રિવિઝન કરી શકશો. પણ તો જો તમારી પાસે આવી કોઈ શોર્ટ નોટ જ નહીં હોય, બસ મેડમ પીડીએફ મોકલે ને અમે વાંચશું, એના ભરોસે બેસશો, તો તમે કેમ બધી પીડીએફને વાંચી શકશો? મને તો એ જ વિચાર આવે છે. એટલે બેસ્ટ છે કે તમે સમજો અને તમારી શોર્ટ નોટ બનાવો અને શોર્ટ નોટને લખો. પરંતુ હા, શોર્ટ નોટ બનાવવાની છે, તમારે બુક બનાવવાની નથી હોતી. એટલે તમે જે પણ ટોપિક લખો તો એક પેજમાં મેક્સિમમ એ ટોપિક કવર થઈ જાય એવું તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો એ તમે વ્યવસ્થિત રીતે ક્યારે લખી શકશો? કે જ્યારે તમે વ્યવસ્થિત રીતે સમજ્યા હશો ત્યારે. ઓકે, તો ચલો આપણે સમજીએ. હવે આપણે વાત કરી કે રિટન એટલે કે લખાણ સ્વરૂપે આપણને જોવા મળે છે. ઓડિયો એટલે કે માત્ર શ્રાવ્ય એટલે કે સાંભળી શકીએ છીએ. વિઝ્યુઅલ એટલે શું છે? માત્ર જોઈ શકીએ છીએ, કે જેને આપણે વિઝ્યુઅલ ફોર્મ કહીએ છીએ. અને ઓડિયો અને વિઝ્યુઅલ એટલે શું છે? તો કે આપણે સાંભળી પણ શકશો અને જોઈ પણ શકશો. આ બંને સ્વરૂપે આપણને જે જોવા મળે, કે જેને આપણે ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ. તો આ ઓડિયો વિઝ્યુઅલ ફોર્મની આપણે વાત કરી. તો હવે આપણે આગળ બીજી વાત કરીએ, વન બાય વન. તો પહેલું છે રિટન ફોર્મ. તો રિટન ફોર્મની જો વાત કરવામાં આવે તો રિટન ફોર્મમાં શું સમાવેશ થશે? તો રિટન ફોર્મમાં બુક્સ છે, ફોલ્ડર છે, જર્નલ છે, લીફલેટ છે, બુકલેટ છે, ઈમેલ છે, ન્યૂઝપેપર છે, પર્સનલ લેટર છે, કે જેનો સમાવેશ રિટન ફોર્મમાં થશે. શેમાં થશે? રિટન ફોર્મમાં થશે એનો સમાવેશ. તો આપણે વાત કરીએ, કંઈ પણ પબ્લિકેશન હોય છે. પબ્લિકેશન કોને કહેવામાં આવે છે? પહેલા તો કે પબ્લિકેશન શું છે? તો કે એક્સટેન્શન, કંઈ પણ એજન્સી હોય છે કે જે એ પ્રિન્ટિંગ ફોર્મમાં આપણને કોઈ પણ કન્ટેન્ટ હોય છે અથવા તો કોઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે કે જે ખેડૂતો માટે ઇમ્પોર્ટન્ટ હોય છે અથવા તો ખેતર માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એનું જે આપણને લખાણ સ્વરૂપે આપે, કે જેને આપણે પબ્લિકેશન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. પબ્લિકેશન એટલે શું છે? અલગ અલગ પ્રકાશનો આપણે કહેતા હોઈએ છીએ. પછી એ બુક સ્વરૂપે પણ હોય છે, ફોલ્ડર સ્વરૂપે પણ હોય, જર્નલ સ્વરૂપે પણ હોય અને લીફલેટ અને બુકલેટ સ્વરૂપે પણ આપણને જોવા મળતું હોય છે. તો આપણે વાત કરી બુક્સની, તો શું છે? તો કે બુક સ્વરૂપે આપણને જે જોવા મળે, કે જેને આપણે બુક્સ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે ફોલ્ડર. તો ફોલ્ડર શું છે? તો કે ફોલ્ડર હોય છે એનું આપણે વાત કરીએ તો ફોલ્ડરમાં એક આખી સીટ હોય છે, અને જે એક સીટ હોય છે કે જે પ્રિન્ટેડ ફોર્મમાં આપણને જોવા મળતી હોય છે. અને એ જે સીટ્સ હોય છે ફોલ્ડરમાં, કે જે કેવી હોય છે? A4 સાઇઝમાં આપણને જોવા મળશે. કેમાં જોવા મળશે? A4 સાઇઝમાં જે આપણને જોવા મળે, કે જેને આપણે ફોલ્ડર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે ફોલ્ડર હોય છે કે જેમાં શું આપણને જોવા મળશે? તો કે ફોલ્ડર હશે કે જેમાં આપણને એક જરૂરી એવી જે ઇસેન્શિયલ ઇન્ફોર્મેશન હોય છે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિકને લગતી, એ આપણને આ ફોલ્ડરમાં જોવા મળશે. એટલે કે ફોલ્ડરમાં ઇસેન્શિયલ ઇન્ફોર્મેશન હશે કે જે આપણને જોવા મળશે. ત્યારબાદ છે જનરલ્સ. તો જનરલ્સ શું છે? તો પણ એ પણ જેમ બુક છે તો એમાં બધા ટોપિક વ્યવસ્થિત રીતે ડિટેલ્સમાં કવર કરેલા હોય છે, તો એવી રીતના જનરલ હોય છે કે જેમાં થોડા એવા સ્પેસિફિક ટોપિક હોય છે કે જે એની પ્રેક્ટિકલ યુટિલિટી સાથે આપણને જોવા મળે, કે જેને આપણે જનરલ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે લીફલેટ્સ. તો લીફલેટ શું છે? તો લીફલેટ જે હોય છે કે જે આપણને સ્મોલ સીટમાં જોવા મળતું હોય છે, કે જે પ્રિન્ટેડ હોય છે. અને લીફલેટ હોય છે એ આપણને A5 સાઇઝમાં જોવા મળતું હોય છે. ક્યાં જોવા મળે છે? A5 સાઇઝનું જે પેપર હોય છે કે જેમાં આપણને જોવા મળે છે લીફલેટ, A5 સાઇઝના પેપરમાં. અને લીફલેટ્સ હોય છે કે જેના પેજ આપણને કેટલા જોવા મળશે? તો લીફલેટ્સના જે પેજની વાત કરવામાં આવે તો આપણને 4 થી 12 પેજમાં આપણને લીફલેટ જોવા મળશે. કેટલું જોવા મળશે? 4 થી 12 પેજ હોય છે કે જેમાં આપણને લીફલેટ્સ જોવા મળશે. અને આ જે લીફલેટ્સ છે તો સેમ એવી જ રીતે પેમ્પલેટ પણ હોય છે. તો પેમ્પલેટ હોય છે તો એ શું છે? તો કે પેમ્પલેટ એટલે તો કે કંઈ પણ બુક હોય છે, બુકલેટ, વન ટાઈપ ઓફ બુકલેટ,
કે જેને આપણે હાર્ડ કવર જોવા મળતું નથી અથવા તો બાઇન્ડિંગ જોવા મળતું હોતું નથી, કે જેને આપણે પેમ્પલેટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એ જે પેમ્પલેટ હોય છે કે જે 2 થી 12 પેજમાં આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે પેમ્પલેટ? કેટલા પેજ હોય છે? 2 થી 12 પેજ હોય છે પેમ્પલેટના. પરંતુ લીફલેટ છે એના 4 થી 12 પેજ હોય છે લીફલેટમાં. પેમ્પલેટમાં કેટલા છે? 2 થી 12 પેજ આપણને જોવા મળે છે. અને પેમ્પલેટ એની કહેવામાં આવે છે કે જે આપણને હાર્ડ કવરમાં જોવા મળતું હોતું નથી. પરંતુ હાર્ડ કવરમાં આપણને શું જોવા મળે છે? બુકલેટ્સ જોવા મળે છે, બુક્સ જોવા મળે છે કે જેનું કવર હાર્ડ હોય છે. ત્યારબાદ છે ઈમેલ. તો ઈમેલ વિશે તો આપણે બધા જાણકાર જ છીએ કે ઈમેલ કોને કહેવામાં આવે છે. ત્યારબાદ છે ન્યૂઝપેપર. ન્યૂઝપેપરથી પણ આપણે અજાણ નથી, જાણીતા જ છીએ. ન્યૂઝપેપર શું છે? પર્સનલ લેટર. તો વન ટાઈપ ઓફ લેટર છે. કોઈ વ્યક્તિને આપણે પર્સનલી મોકલીએ, પર્સનલી સંદેશો કંઈ આપીએ કે જેને આપણે પર્સનલ લેટર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ત્યારબાદ આમાં જેમ પેમ્પલેટનો સમાવેશ થાય છે એવી જ રીતે બુલેટિનનો પણ સમાવેશ થતો હોય છે. શું છે બુલેટિન? તો આ જે બુલેટિન હોય છે એ કોને કહેવામાં આવે છે? તો બુલેટિન છે કે જેમાં કોઈ પણ ટોપિક હોય છે, બુલેટિન છે કે જેમાં કોઈ પણ ટોપિક હોય છે કે જેનો કમ્પ્રેહેન્સિવ અથવા તો આપણે કહી શકીએ કે ખૂબ જ વિસ્તૃતમાં સમાવેશ થયેલો હોય છે. બુલેટિનમાં વિસ્તૃતમાં જ્યારે સમાવેશ કરવામાં આવેલો છે કોઈ પણ માહિતીનો, તો એને આપણે બુલેટિન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે બુલેટિન હોય છે એમાં કેટલા આપણને પેજ જોવા મળે છે? તો બુલેટિનમાં આપણને 25 થી 48 સુધીના પેજ જોવા મળતા હોય છે. કેટલા પેજ જોવા મળે છે? 25 અથવા તો 24 કહીએ તો પણ ચાલે. 24 થી ટૂંકમાં 48 સુધીના જે પેજ હોય છે એ આપણને બુલેટિનમાં જોવા મળે છે. એટલે કે સૌથી વધારે પેજનું આપણે જોઈએ તો બુલેટિન હોય છે. એટલે કે ઘણા એવું કહેશે મેડમ બુક્સમાં તો એનાથી પણ વધુ હોય છે, પરંતુ અહીંયા સ્ટુડન્ટ્સ હું બુક્સની વાત કરતી નથી, હું વાત કરું છું ફોલ્ડર, લીફલેટ અને ત્યારબાદ પેમ્પલેટની. આ ચારમાં સૌથી આપણને વધારે પેજ જોવા મળશે. તો 24 થી 48 પેજ છે કે જે બુલેટિનમાં આપણને જોવા મળશે. તો આપણે બુલેટિનની વાત કરી લીધી, બુકની વાત કરી, ફોલ્ડરની, જનરલની, પેમ્પલેટની, લીફલેટની, બુક્સ, ઈમેલ, ન્યૂઝપેપર એન્ડ પર્સનલ લેટર. તો આ બધી જ વસ્તુ છે કે જેનો સમાવેશ ક્યાં થાય છે? રિટન ફોર્મમાં થાય છે. તો હવે આપણે આગળ વાત કરીએ ઓડિયો ફોર્મની. તો ઓડિયો ફોર્મની જો વાત કરવામાં આવે તો ઓડિયો ફોર્મમાં શું આપણને જોવા મળશે? તો કે ઓડિયો ફોર્મમાં આપણને રેડિયો જોવા મળશે કે જે આપણે માત્ર સાંભળી શકશું, બોલશું નહીં, બોલી શકશું નહીં, આપણે કંઈ રિસ્પોન્સ આપી નહીં શકીએ, બસ ખાલી સાંભળવાનું જ છે. તો એને શું કહેવામાં આવશે? ઓડિયો ફોર્મ. અને આ જે ઓડિયો ફોર્મ છે કે જેમાં ટેપ રેકોર્ડર છે, ટેલિફોન છે, સોંગ છે, લેક્ચર છે, મીટિંગ છે, ગ્રુપ ડિસ્કશન છે, ટેલિકોન્ફરન્સિંગ છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેનો સમાવેશ થાય છે. શેમાં સમાવેશ થાય છે? ઓડિયો ફોર્મમાં સમાવેશ થાય છે. અને આ ઓડિયો ફોર્મનું જો બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું તો મન કી બાત જે મોદીજીનું આપણું જે છે કે જે ઓડિયો ફોર્મનું અત્યારના લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે. કારણ તમને એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે કે મોદીજીનો જે સંવાદ છે મન કી બાત, તો એ કયા ફોર્મમાં જોવા મળે છે? તમને નીચે ઓપ્શન આપેલા હોય છે, રિટન ફોર્મ, ઓડિયો ફોર્મ, વિઝ્યુઅલ ફોર્મ, ઓડિયો એન્ડ વિડીયો ફોર્મ. તો આપણો રાઈટ આન્સર શું આવે? ઓડિયો ફોર્મમાં આપણને જોવા મળે છે. શા માટે ઓડિયો ફોર્મમાં જોવા મળે છે? તો કે મન કી બાત જે છે કે એમાં આપણે ઘણી મોદીજીને જોઈ શકતા નથી. હા, ટીવીમાં જ્યારે લાઈવ આપણને ઘણી વખત જોવા મળતું હોય છે તો એ ઇટ્સ ઓકે. તો એને ઓડિયો ફોર્મમાં આપણે નહીં કન્સિડર કરીએ, એને ઓડિયો વિડીયો ફોર્મમાં કરશું. ઓડિયો વિઝ્યુઅલ, સોરી, વિડીયોને ઓડિયો વિઝ્યુઅલમાં કરશું. પરંતુ તમને સ્ક્રીનમાં મોદીજી દેખાતા નથી, માત્ર તમે સાંભળી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે રેડિયોમાં જો સાંભળો છો એને, તો એ શું છે? ઓડિયો ફોર્મમાં છે મન કી બાત. પરંતુ એ જ વસ્તુ તમે જ્યારે ટીવીમાં જુઓ છો, ટેલિવિઝનમાં જુઓ છો, તો તમને મોદીજી દેખાય છે બોલતા હોય એવું, તો એ શું છે? ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ છે. બંનેનો આ ડિફરન્સ છે, વ્યવસ્થિત રીતે તમે સમજજો. કેમ કે એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો તમે કન્ફ્યુઝ ના થઈ જતા. અને ત્યારબાદ આપણે વાત કરીએ ટેલિફોન, સોંગ, લેક્ચર, મીટિંગ, ગ્રુપ ડિસ્કશન, ટેલિકોન્ફરન્સિંગ એન્ડ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ.
તો આ બધી જ વસ્તુ છે કે જેનો આપણે ઓડિયો ફોર્મમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એ આપણો આવશે વિઝ્યુઅલ ફોર્મ. હા, વિઝ્યુઅલ ફોર્મની જો વાત કરીએ એટલે કે તમે એને જોઈ શકો છો પણ તો બોલી શકતું નથી. હા, પિક્ચર હોય, ફોટોગ્રાફ્સ હોય, ફોર એક્ઝામ્પલ મારો ફોટો મેં લગાવેલો છે તો ફોટો બોલશે કે હું આ છું, હું આ વ્યક્તિ છું, આ કૃષિ ભંડોળ ચેનલની હું માલિક છું, એવું કોઈ કહેશે હું કૃષિ ભંડોળ ચેનલની ફાઉન્ડર છું, કો ફાઉન્ડર છું, વોટ એવર, એવું કોઈ બોલશે? તો પિક્ચરમાં એ આપણને જોવા નહીં મળે. એટલે કે વિઝ્યુઅલ ફોર્મમાં આપણને ઓડિયો હશે નહીં. વિઝ્યુઅલ ફોર્મમાં ઓનલી આપણે જોઈ શકશું. શું કરી શકશું? જોઈ શકશું ખાલી આપણે. અને જો આ જોવાની વાત આવી તો એનું મને તમને જણાવવાનું યાદ આવ્યું કે જો આપણે 5 ટાઈપની આપણી સેન્સ હોય છે, અલગ અલગ પ્રકારની 5 ઇન્દ્રિયો હોય છે. શું હોય છે? 5 સેન્સ. તો 5 સેન્સ સેન્સ 5 સેન્સ એટલે કે 5 ઇન્દ્રિયો. તો 5 ઇન્દ્રિયની વાત કરવામાં આવે તો પહેલું શું છે? સાઇટ. શું છે સાઇટ? એટલે કે જોવું. ફર્સ્ટ આવશે સાઇટ્સ. સાઇટ્સ એટલે જોવું. તો આપણે દ્રશ્ય, સાઇટ્સ એટલે દ્રશ્ય પણ આપણે કહી શકીએ. એના દ્વારા આપણને કેટલું કોઈ પણ માહિતી હોય છે એ આપણે આપણું અટેન્શન થઈ શકતું હોય છે પીપલનું. એટલે આપણે કેટલું કોન્સન્ટ્રેટ કરી શકતા હોય છે તો કે જોઈને આપણે 87% કંઈ પણ ઇન્ફોર્મેશન હોય છે તો એને આપણે ગેઇન કરી શકતા હોઈએ છીએ. શું કરી શકીએ છીએ? ગેઇન કરી શકીએ છીએ. સાઇટ્સ. ત્યારબાદ છે હિયરિંગ એટલે કે સાંભળીને. આપણે 5 ઇન્દ્રિયોની જો વાત કરવામાં આવે તો પહેલું સાઇટ એટલે કે જોઈને, ત્યારબાદ છે સાંભળીને એટલે કે હિયરિંગ. હિયરિંગ દ્વારા આપણે કેટલું કરી શકીએ છીએ તો કે 7%. કેટલું? ઓનલી 7% જ આપણે સાંભળીને કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એને આપણે ડાયજેસ્ટ કરી શકતા હોય છે. એટલે એમાં 7% આવશે. ત્યારબાદ થર્ડ આપણું છે સ્મેલ એટલે કે સૂંઘીને. 5 ઇન્દ્રિયો છે એમાં ત્રીજી ઇન્દ્રિયની વાત કરીએ તો સ્મેલ. તો સૂંઘવાની વાત કરવામાં આવેલી છે. તો સૂંઘીને આપણે જે આપણી મેમરી પાવર હોય છે એટલે યાદ રાખવાનું જે હોય છે, અટેન્શન જે આપણું હોય છે, કોન્સન્ટ્રેશન હોય, વોટ એવર તમે કહો, તો એ કેટલું છે? 3.5% હોય છે. કેટલું છે? 3.5%. ત્યારબાદ છે ટચ એટલે કે કોઈ પણ વસ્તુ તમે ટચ કરીને તમે કેટલું તમારું સેન્સરી ઓર્ગન કામ કરતું હોય છે, અથવા તો અટેન્શન, પાવર ઓફ અટેન્શન કેટલું હોય છે? તો 1.5%. ટચ દ્વારા કેટલું થતું હોય છે? 1.5%. 1.5% ટચ દ્વારા થતું હોય છે. ત્યારબાદ છે ટેસ્ટ એટલે કે સ્વાદ દ્વારા. અને આપણા ટેસ્ટ માટેનું મેઇન ઓર્ગન શું છે હ્યુમનમાં? આપણી જીભ, કે જે આપણને ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. તો ટેસ્ટ દ્વારા ઓનલી 1% જ થતું આપણને જોવા મળે છે. કેટલું છે? 1%. એટલે 5 ઇન્દ્રિયો છે, સેન્સરી જે ઓર્ગન છે કે જેમાં આપણે વાત કરવામાં આવે તો સાઇટ એટલે કે જોઈને 87% આપણે જે હોય છે અટેન્શન પીપલનું રહેતું હોય છે. ત્યારબાદ છે હિયરિંગ એટલે કે સાંભળીને 7%, સ્મેલ કરીને 3.5%, ટચ કરીને 1.5% અને 1% ઓનલી ટેસ્ટ કરીને આપણું જે અટેન્શન હોય છે પીપલનું એ જોવા મળતું હોય છે. આપણને એક્ઝામમાં 87% ઘણી વખત પૂછાયેલું છે, PYQsમાં પણ છે. તો આ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ આપણે જો વાત કરીએ આપણું નેક્સ્ટ ફોર્મની તો એ છે ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ. ઓડિયો વિઝ્યુઅલ ફોર્મની જો વાત કરવામાં આવે તો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ છે કે જેમાં રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન, મેથડ ડેમોન્સ્ટ્રેશન, ડ્રામા, પપેટ શો, ટોકિંગ ડોલ, ભવાઈ, ફિલ્મ, મૂવી, ટેલિવિઝન અને કમ્પ્યુટર કે જેનો સમાવેશ આપણે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા થાય છે. એટલે કે દ્રશ્ય શ્રાવ્ય. શું છે? દ્રશ્ય શ્રાવ્ય. આ રિઝલ્ટ ઇન મેથડ ડેમોન્સ્ટ્રેશન છે કે જે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં એનો સમાવેશ થાય છે. ક્યાં થાય છે? ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં. પરંતુ ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં આપણે એનો જે ફોર્મ છે એ ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ડ્રામા એટલે કે કોઈ નાટકના પાત્ર જે ભજવતા હોય છે, આપણને ખ્યાલ છે, તો એ શું છે? ડ્રામા. પપેટ શો એટલે કે કઠપુતલી. ત્યારબાદ છે ટોકિંગ ડોલ, ભવાઈ, ફિલ્મ એન્ડ મૂવી, ટેલિવિઝન અને કોમ્પ્યુટરનો સમાવેશ થતો હોય છે.
ત્યારબાદ ત્યારબાદ છે એડોપ્શન પ્રોસેસ સ્ટેજ ઇન ટીચિંગ મેથડ, એટલે કે કંઈ પણ ટીચિંગ મેથડ હોય છે તેમાં એડોપ્શનના જે પ્રોસેસના જે અલગ અલગ સ્ટેજ હોય છે કે જેમાં 5 સ્ટેજનો સમાવેશ થતો હોય છે. તો આપણે કઈ મેથડમાં કયું સ્ટેજનો યુઝ કરતા હોઈએ છીએ એના વિશેનું મેઇન આમાં વાત કરવામાં આવેલી છે. તો 5 જે એડોપ્શનના સ્ટેજ છે કે જેમાં છે અવેરનેસ, એટલે કે કોઈ પણ નવું ઇન્વેન્શન થયેલું છે તો એના માટેની અવેરનેસ એટલે કે જાગૃતિ લાવવી, એ કોઈ પણ ફેઝ એડોપ્શન પ્રોસેસ છે કે જેનું ફર્સ્ટ છે અવેરનેસ. ત્યારબાદ શું છે ઇન્ટરેસ્ટ, ત્યારબાદ છે ઇવેલ્યુએશન, ઇવેલ્યુએશન એટલે શું છે મૂલ્યાંકન કરવું, અને ત્યારબાદ છે ટ્રાયલ, અને 5 છે કે જે ફાઇનલ સ્ટેજ છે એટલે કે સૌથી અંતિમ સ્ટેજ. તો આપણે એની અંતિમ સ્ટેજની જો વાત કરીએ તો ત્યારબાદ આપણે વાત કરીએ કે પહેલું અવેરનેસ સ્ટેજ, તો એમાં કઈ મેથડ મોસ્ટલી યુઝ થતી હોય, તો જ્યારે અવેરનેસ સ્ટેજની વાત કરવામાં આવે તો માસ કોન્ટેક્ટ મેથડ છે કે જે સૌથી વધુ યુઝ થતી હોય છે. કેમ કે કંઈ પણ નવી સરકારી યોજના લોન્ચ કરી છે તો એના શું બેનિફિટ્સ છે, એના લીધે શું ફાયદો થશે ખેડૂતોને, આમ જનતાને શું ફાયદો થશે, એ હરેક વસ્તુની ઇન્ફોર્મેશન ક્યારે મળશે, શેમાં મળશે, તો અવેરનેસ લાવીને. એટલે અવેરનેસ લાવવા માટે માસ કોન્ટેક્ટ મેથડ છે કે જેનો યુઝ થશે. આપણને ખ્યાલ છે ન્યૂઝપેપરમાં આપણે જોતા હોઈએ છીએ તો મોટું બધું પોસ્ટર સ્વરૂપે આપણને અલગ અલગ જોવા મળતું હોય છે યોજના વિશે. તો એ શું છે અવેરનેસ લાવવું. અને ન્યૂઝપેપર શું છે તો કે માસ કોન્ટેક્ટ મેથડનો વન ઓફ ધ પાર્ટ છે કે જેનો સમાવેશ માસ કોન્ટેક્ટ મેથડમાં ન્યૂઝપેપર થતું હોય છે. તો એ શું છે અવેરનેસ સ્ટેજ હોય છે. ત્યારબાદ અવેરનેસ સ્ટેજ પછી શું આવે છે ઇન્ટરેસ્ટ, કંઈ પણ નવી યોજના લાવ્યા છીએ તો એ યોજનાના લીધે આટલા બેનિફિટ્સ થશે એવું આપણે ખેડૂતોને જ્યારે સમજાવવું હોય તો આપણે શું કરીએ છીએ પર્સનલ કોન્ટેક્ટ મેથડનો યુઝ કરીએ છીએ. પર્સનલી કોન્ટેક્ટ કરીને ખેડૂતોને આપણે સમજાવીએ છીએ કે આ યોજનાના આટલા આટલા ફાયદા છે. તો એના લીધે શું થશે તો કે ખેડૂતોને એ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવામાં એક ટાઈપનો ઇન્ટરેસ્ટ જોવા મળશે. ઇન્ટરેસ્ટ એટલે શું છે તો કે તમે કંઈ પણ જિજ્ઞાસા તમને જોવા મળશે, અથવા તો ઇન્ટરેસ્ટ એટલે કે તમને રસ ધરાવશો એ વસ્તુમાં. ત્યારબાદ છે ઇવેલ્યુએશન સ્ટેજ. ઇવેલ્યુએશન સ્ટેજ એટલે શું છે તો કે જ્યારે પણ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન અને પર્સનલ કોન્ટેક્ટ મેથડ હોય છે કે જે બંનેનો સમાવેશ થાય છે ઇવેલ્યુએશન માટે. અને ઇવેલ્યુએશન છે કે જેમાં શું હશે, મેં તમને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન મેથડમાં ગઈકાલનો જે લેક્ચર હતો એમાં સમજાવેલું હતું કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન મેથડ હોય છે કે જેમાં તમારે કમ્પેરિઝન કરવાની હોય છે કે તમે ઓલ્ડ મેથડ યુઝ કરતા, મેથડ નહીં, ઓલ્ડ તમે સીડ ફોર એક્ઝામ્પલ સીડ છે કે ફર્ટિલાઇઝર છે એ યુઝ કરો છો તો તમને આટલું પ્રોડક્શન થાય છે, પરંતુ જો તમે આ નવી હાઈ યીલ્ડિંગ વેરાયટી છે એ તમે યુઝ કરશો તો આટલું પ્રોડક્શન વધુ આવશે. એટલે કે જ્યારે કમ્પેરિઝનની વાત આવે છે ત્યારે આપણે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનની યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા ઇવેલ્યુએશન સ્ટેજમાં પણ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે, ને પર્સનલ કોન્ટેક્ટ દ્વારા પણ આપણે ઇવેલ્યુએશન સ્ટેજમાં અવેરનેસ લાવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે ટ્રાયલ. તો ટ્રાયલમાં શું કઈ મેથડ આવશે પર્સનલ કોન્ટેક્ટ, અને ફાઇનલ જે સ્ટેજ હોય છે એમાં પણ પર્સનલ કોન્ટેક્ટ મેથડ છે કે જેનો યુઝ થતો હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ છે ફેક્ટર અફેક્ટિંગ એક્સટેન્શન ટીચિંગ મેથડ, એટલે કે જે એક્સટેન્શનની ટીચિંગ મેથડ છે એની કયા એવા ફેક્ટર છે કે જે અફેક્ટ કરતા હોઈએ છે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો ફેક્ટર હોય છે કે જે એક્સટેન્શન ટીચિંગ મેથડને અફેક્ટ કરતા હોય છે એમાં છે ઓડિયન્સ. તો કે કયા ટાઈપની ઓડિયન્સ છે એ તમારે કોઈ પણ નવી વેરાયટી બહાર પડેલી છે તો તમારે ખેડૂતો સુધી એ પહોંચાડવાની હોય છે, પરંતુ તમે શું કરો છો કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય છે, ત્યારબાદ છે કોઈ પ્રોફેશનલ ફોર એક્ઝામ્પલ આઈટીમાં જે જોબ કરતા હોય છે એ પ્રોફેશનલિસ્ટ જે લોકો હોય છે એને તમે કહેવા જાઓ કે આ વેરાયટી છે તમે યુઝ કરજો, તમારા પેરેન્ટ્સને કહેજો, તમે બીજા લોકોને કહેજો, તો એ ઓડિયન્સનો કોઈ ટાઈપ છે ખરો નથી. તમારે કોઈ પણ જે સ્પેસિફિક ટાર્ગેટ ઓડિયન્સ હોય છે એને તમારે ટાર્ગેટ કરવાનો હોય છે. તમે કઈ વેરાયટી ડેવલપ કરેલી છે તો તમારે ખેડૂતોનો સંપર્ક કરવાનો છે, તો એ ઓડિયન્સમાં બધા ખેડૂતો હોવા જોઈએ. એટલે ઓડિયન્સનો જે ટાઈપ હોય છે એ પણ એક્સટેન્શન ટીચિંગ મેથડમાં ખૂબ જ એવો ભાગ ભજવે છે. ત્યારબાદ છે કમ્યુનિકેટર. કમ્યુનિકેટર એટલે શું છે તો કે કંઈ પણ કમ્યુનિકેશન કરતો હોય એ વ્યક્તિ.
તો એ કમ્યુનિકેશન જે વ્યક્તિ કરતો હોય છે એના પર પણ ઇફેક્ટ કરે છે. જો તમે વ્યવસ્થિત સારી અને સરળ ભાષામાં કોઈ પણ કમ્યુનિકેશન કરે તો તમને અથવા તો ખેડૂતો હોય છે કે જેમને વ્યવસ્થિત રીતે સમજાઈ જતું હોય છે, પરંતુ કોઈ લેન્ધી લેંગ્વેજમાં અથવા તો કોઈ ટિપિકલ વર્ડ્સમાં યુઝ કરતા હોય છે કંઈ નવું, તો સારી રીતે એનું કમ્યુનિકેશન સ્કિલ ઓછી હોય તો એના લીધે પણ જે ઇફેક્ટિવ જોવા મળવી જોઈએ, જે આપણને ઇફેક્ટ, એ પણ ઓછું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે સાઇઝ ઓફ ધ એક્સટેન્શન વર્ક, એટલે કે એક્સટેન્શન જે વર્ક હોય છે એની સાઇઝ શું છે, એટલે કે કઈ મેથડનો યુઝ કરે છે, કોન્ટેક્ટ, પર્સનલ કોન્ટેક્ટ મેથડ, ગ્રુપ કે માસ મીડિયા, એ પણ અફેક્ટ કરે છે ટીચિંગ મેથડ. ત્યારબાદ છે સ્ટેજીસ ઓફ એડોપ્શન પ્રોસેસ. તો એડોપ્શન પ્રોસેસ હોય છે કે જેના અલગ અલગ આપણે સ્ટેજ જોવા મળે છે, કે જેમાં ઇનોવેટર કે જે કંઈ પણ નવું ટેકનોલોજી છે કે જે બહાર પડી છે, તો એ ટેકનોલોજીની આપણે બધા ખેડૂતોને અવેરનેસ આપતા હોઈએ છીએ કે આમ છે આમ છે, પરંતુ કોઈ ખેડૂતો એ જે અવેરનેસ આપતા હોય છે એમાંથી જ કોઈ ખેડૂતો છે કે જેને નવું ઇન્વેન્શન કર્યું છે, તો એવા જે ખેડૂતો છે કે જે એડોપ્શન પ્રોસેસમાં 2.5% આપણને જોવા મળે છે. ત્યારબાદ છે એડોપ્ટર, એટલે કે કંઈ પણ નવી ટેકનોલોજી છે કે જે એડોપ્ટ કરે છે, કે જેને આપણે એડોપ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ, કે જેમાં 13.5% લોકોનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે અર્લી મેજોરિટી, એટલે કે કંઈ પણ નવું રિસર્ચ છે, કંઈ પણ નવું સંશોધન છે કે જેને જલ્દીથી સ્વીકારે છે, એવા લોકો હોય તો એમાં 34% હોય છે. અને સૌથી છેલ્લે સ્વીકારતા હોય કે જેને લેગાર્ડ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તો એમાં 16% લોકોનો સમાવેશ થતો હોય છે. તો ફ્રેન્ડ્સ, આ આજનો લેક્ચર અને ગઈકાલનો લેક્ચર છે કે જેમાં આપણે એક્સટેન્શન ટીચિંગ મેથડની વાત કરી, અને આ જે એક્સટેન્શન ટીચિંગ મેથડ છે કે જેમાં ઓલમોસ્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ ઇમ્પોર્ટન્ટ છે હરેક વસ્તુ મેં તમને કવર અપ કરાવી દીધી છે. તો વ્યવસ્થિત રીતે તમે આ લેક્ચર છે કે જેને સમજી લેજો, જોઈ લેજો, એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે તમારે. ઓકે, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, તમારે આ લેક્ચર પૂરું થાય એની પહેલાં હું તમને ફરી જણાવી દઉં છું કે તમારે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે, અને તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવાની છે. ઓકે, થેન્ક યુ.